સ્વાગતમ 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 સ્વાગત છે આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો લેક્ચર ઠપ્પર બેચનો સરસ મજાનો 11મા ચેપ્ટરનો લેક્ચર છે. આજે આપણે ભાઈઓ બહેનો हम अपन बढ़िया है, सब कुछ ही बढ़िया है. और ये जो लेक्चर हम ले रहे हैं वो आखिरी लेक्चर्स में से एक हैं. और हम इसके बाद क्या करेंगे इसका हमें पता नहीं, लेकिन हम पता हैं करेंगे हैं और हैं. ओके हैं. तो છેલ્લા લેક્ચરોમાંના એક લેક્ચરો હવે ગણાઈ રહ્યા છે. આપણી છેલ્લી ઘડીઓ ભાઈઓ બહેનો ટોપર બેચની ગણાઈ રહી છે મારા ઇકોનોમિક્સના વિષયની. કારણ કે હવે માત્ર 2 કે 3 લેક્ચર રહ્યા છે, તમે જોતા હશો એમ, બરાબર ને? પછી તો આપણે શું ખબર શું કરશું, આપણે ક્યાં જઈશું, જે હોય આપણે વાત કર્યા વગર આપણે જરાક આગળ વધીએ. ચેપ્ટર 11 માફ કરજો, ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો, એની જરાક આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અત્યારે 2 મિનિટનું ફટાફટ સટાસટ આપણે રિવિઝન કરી નાખીએ. અને રિવિઝન પ્રમાણે આપણે ખાસ આમ જોવા જઈએ તો સૌથી પહેલા આપણે ખાસમાં ખાસ એ જોવાના છે કે આપણે શું જોયેલું ગઈ વખતે. તો ગઈ વખતે આપણે વીજળી ક્ષેત્ર ઉત્પાદન જોયેલું. વીજળી ક્ષેત્રમાં કેટલી રીતો દ્વારા ઉત્પાદન થાય છે, ઉત્પાદનના આંકડાઓ ખાસ જોયેલા હે ને. આવી રીતની વાત કરેલી આપણે. એ સિવાય આરોગ્ય ક્ષેત્ર પણ આપણે જોયેલું. આ બધી આપણે ચર્ચા ખાસમાં ખાસ કરેલી. ડન. એટલે આ વસ્તુ ખાસ આપણે સમજેલી છે. ઓકે, એક જ મિનિટ મિત્રો, એક જ મિનિટ. ઓકે ઓકે, માફ કરજો, બોર્ડમાં એટલા બધા લીટા છે. યસ. આ સાલ બધું યાદ રાખવામાં બહુ તકલીફ પડે છે ભાઈ. તકલીફ છે એ જ જીવનનું નામ છે, બરાબર ને? જીવન છે એ જ તકલીફ છે, ને તકલીફ છે એ જ જીવન છે. એટલે આપણે તકલીફનો સામનો કરીને જીવન જીવવાનું છે. અને જો આ તકલીફ અરે જો આવી જો તકલીફ જો તકલીફ છે તો આ તકલીફો જ આપણું જીવન છે, જીવન જ આપણું તકલીફ છે. તકલીફ વગરની જિંદગી નકામી છે ભાઈઓ બહેનો. સિસ્મોગ્રાફ ઉપર આમ સીધી લીટી હોય મતલબ તમે ઉપડી ગયા છો, ને આમ ઉપર નીચે થતું હોય મતલબ તમે જીવો છો. એટલે તકલીફો લઈને તમારે પાકું કરવું પડશે. યાદ રાખશે એમનામ નહીં રહે યાદ. અને ટકા તમને એમના મફતમાં લઈ લેવા જાય એમ. એટલે કરો, ટ્રાય કરો, મહેનત કરો, વાંચો. તમારા માટે સ્ટ્રેટેજી દર મંગળવારે લઈને આવીએ છીએ, એટલે ટેન્શન નટ. ઓકે, આજે આપણે બાય ધ વે શું શીખવાના છે? આજે આપણે સૌથી પહેલા વીજળી ક્ષેત્રના પડકારો છે. વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ. આપણે મોતીડા નહીં પરવાના, આપણે રેલવે એની જાણકારી જોવાની છે. ઓકે ચાલો, એટલે આપણે ખાસ એ જોવાના છે રેલવેનું મહત્વ આપણે ખાસ સમજવાના છે. રેલવેના આંખડાઓ અને રેલવેના વિકાસ માટે સરકારે લીધેલા પગલાઓ આપણે જોવાના છીએ. અને એના રેલવે ક્ષેત્રની સામેના પડકારો ભાઈઓ બહેનો આપણે ખાસ સમજવાના છીએ. ચાલુ આગળ પછી આપણે વધીએ. ચાલો ઓકે. તો સૌથી પહેલા આપણે આ સૂર્યકુકર, સૂર્ય ગીચર આ બધું આપણે જોઈ લીધું ગયા લેક્ચરમાં. હા કે ના? હા પાડો. જોઈ લીધું છે કે નહીં? હા પાડો. इसको हमने देख लिया है अपन, है कि नहीं? આપણે જોઈ લીધું છે. હા કે ના? હા, પણ અહીંયાથી બાકી છે મારા ખ્યાલથી, હું ખોટો નથી તો. ઓકે,
તો અહીંયાથી ખાસ બાકી છે. હું ટ્રાય કરું છું. લીટા છે, જો વયા જાય મારે રૂમાલ વડે. યસ, ઇટ ઇઝ પોસિબલ. હા, પણ એમાં મારો રૂમાલ શહીદ થઈ જશે. જો કે એનું મને માન છે, શહીદ થાય પણ એ સારા કામ માટે શહીદ થાય તો એ એક્સેપ્ટેબલ છે. ઓકે, ચલો ઇરેઝ ઇટ. આપણે ઇરેઝ કરી નાખ્યું. ઓકે, તો લીટા હવે મારા ખ્યાલથી વયા ગયા છે અને હજી એક થોડાક છે. બરાબર. આઈ હેવ મારો જાદુઈ રૂમાલ છે ભાઈઓ બહેનો. વિચાર કરો કે આમાંય ડસ્ટર મારવું પડે છે. આમાં બી ડસ્ટર મારવું પડે છે. આમાં પણ. ઓકે, આમાંય ડસ્ટર જોયો વયા જાય ને લીટા. આ જાદુઈ. આઈ હેવ રૂમાલ ઓફ જાદુઈ. And this is Rumal of Jadoo have done miracle in front of you. Lita was gone. Sorry, Lita is gone. And no Lita is dekhawing now. And we are study with very care. Okay, do the rest. Okay, પહેલો પડકાર વીજળી ક્ષેત્ર સામેનો. એ સૌથી પહેલું છે ઉત્પાદન ક્ષમતાનો. હારું છે ધ્રુવી મેમ સાંભળતા નથી નકર બરાબર અને ધબકારા બંધ થઈ જાય. ઓકે, આ બધું સાંભળીને ઠીક છે. હવે ઉત્પાદન ક્ષમતા, આ વીજળી ક્ષેત્ર સામેના પડકારોની આપણે વાત કરી રહ્યા છીએ કે દેશમાં વીજળીની જેટલી ઉત્પાદન કરવાની ક્ષમતા છે એનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરી શકતા નહીં. જો પહેલું, બીજું, ત્રીજું એ કરે હું તમને ત્રણેય કહી દઉં છું. ત્રણેય સેમ જેવા લાગે છે. ઓકે, એટલે આમ જરાક હું સમજાવી દઉં છું એક સાથે કે પહેલો પ્રોબ્લેમ શું છે કે આપણા દેશમાં જેટલી વીજળીનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે, વીજળી દ્વારા જેટલું ઉત્પાદન થઈ શકે વીજળીનો ઉપયોગ કરીને, એટલું આપણે છે નાના આજ લાસ્ટ નથી બેટા, હજી વાર લાગશે. બુધવાર સુધીનો જે આપણો કાર્યક્રમ છે. તો ઉત્પાદન ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ આપણે કરી શકતા કારણ કે એવી ટેકનોલોજી, એવા યંત્રો આપણી પાસે પૂરતા પ્રમાણમાં નથી. ઘણા બધા અંશે આપણે વીજળીનો વ્યય થાય એવા જૂની પુરાણી પદ્ધતિઓવાળા, કારણ કે મૂડીનો અભાવ છે. વિદેશવાળા જે આધુનિક ટેકનોલોજીઓ વાપરે છે એવી ટેકનોલોજી આપણા દેશમાં હજી પણ આપણે લાવી શક્યા નથી, વિકાસશીલ દેશ હોવાને લીધે. બીજો પડકાર એવો છે કે દેશમાં આપણો વિકાસનો દરની માંગ એવી છે કે ભાઈ 7 થી 8% દરે વિકાસ થવો જોઈએ. અને 7 થી 8% વિકાસને અનુરૂપ એટલી વીજળી મળવી જોઈએ. પણ પ્રોબ્લેમ એ છે કે એટલી વીજળી બનાવી શકતા નથી, એના કરતા ઓછી બને છે. સાદી ભાષામાં કહેવા જઈએ તો 7% થી 8% વિકાસ દર માટે જેટલી વીજળી બનવી જોઈએ એટલી વીજળી બનતી નથી. હે ને? આવશે આગળ. આશુતોષ એના માટે ગયો લેક્ચર તારે જોવો પડશે કઈ રીતે વીજળી બને એ આપણે ગયા લેક્ચરમાં તારે આશુતોષ બેટા જોઈ લેવાનું. ને આ ગયો લેક્ચર પ્લીઝ જોઈ લેજો, આખો વીજળી ઉપર આપણે લીધેલો છે. ત્રીજો પ્રોબ્લેમ એ છે કે વીજળીની કેવી વહેંચણી થાય છે અયોગ્ય. આપણે ઓલું કોષ્ટકમાં જોયું હતું કે 45% વીજળી એકલા ઉદ્યોગો વાપરી જાય છે. ખેતી ક્ષેત્ર માટે માંડ 18 કે 13% સમથિંગ આવે છે. તો દેશના ત્રણેય ઉત્પાદનના ક્ષેત્રો વચ્ચે વીજળીની યોગ્ય વહેંચણી નથી થતી. બરાબર. ઉદ્યોગોને 24 કલાક વીજળી મળે ને ખેતી ક્ષેત્રમાં 8-8 કલાકના પાણીના વારા હોય છે, આપણને સોરી લાઇટના વીજળીના વારા હોય છે. અને એ જરાક અયોગ્ય વહેંચણી છે, એ ન થવું જોઈએ. એ એક પ્રોબ્લેમ છે સરકાર સામે. કઈ રીતે બધાને સરખી રીતે ન્યાય આપીને વીજળી આપી. વીજળીની વહન કરવાની પદ્ધતિ બહુ ખામીવાળી છે. વાયર થાંભલા નાખીને આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી સ્પાઈડરમેન સુપરમેન બિચારા ફેલ જાય ભારતમાં, કારણ કે એટલા બધા વાયરના ગૂંચળા છે. અને વાયરો ઘણી બધી એટલા થર્ડ ક્લાસ ક્વોલિટીના હોય છે કે જેના કારણે વીજળીનો બહુ બધો વ્યય થઈ જાય છે. ઓકે, વીજ ચોરી મોટો પડકાર. આ બધા પડકારો સોલ્વ થઈ શકે. વીજ ચોરીનો પડકાર જિંદગીમાં કોઈ દી સોલ્વ થવા નથી, કારણ કે ગુજરાતની પ્રજા, ભારત તો મને ખબર નથી પણ ગુજરાતમાં હું તમે રહીએ છીએ, જ્યાં સુધી વીજળી આવશે ત્યાં સુધી ચોરી રહેશે. ગમે એવા મીટર લાવો. બાય ધ વે પેલા ચકડીવાળા મીટર આવતા, ચકડી ફરતી હતી, એમાં લોકો વાયરની ક્લિપ નાખ્યા તો આંકડી નાખે એવું કહેતા હતા કે નાખે એટલે વાયર ઓલું ચોંટી જાય. પછી તમે મોટર હકો, આ હકો, તે હકો, ગમી હકો, ચકડી ચાલે નહીં. ઘણા મીટર ઊંચું કરી નાખે, ઘણા મીટર આમ ત્રાસું કરી નાખતા અને મીટર થોભાવી દેતા. અને ઓલા એમ કે હાલો આટલા બધા યુનિટ વપરાય છે પણ આને બિલ કેમ નથી આવતું. આ ગામમાં કે આટલા બધી વીજળી વપરાય છે પણ બિલ કેમ નથી આવતું. અને સરકાર છે ઘૂમરી ખાઈ જતી. ઓલા ચેકિંગ વાળા આવે તે વાયર કાઢીને અંદર ગૂંચળો વાળીને નાખી દેતા હતા. આ બધા લોચાપાટી હતા. અને સરકાર ડિજિટલ મીટર લાવી અને આ પ્રમાણે કામ થઈ ગયું. ભાઈ તો એક હું તમને મારો કિસ્સો કહું છું. અમે કોલેજના કાર્યક્રમમાં ગામમાં ગયા. 10 દિવસનો કાર્યક્રમ હતો. 10 દિવસનો કાર્યક્રમ હતો અને પછી અમને પહેલા દિવસે ગામ દેખાડવા માટે મોકલ્યા. જાઓ તમે ગામ જુઓ, આપણે કયા સારા કામ કરવા, ગામ સાફ કરવાનું છે, લોકોને જગાડવાના છે, સ્કૂલ ક્યાં આવી છે, હોસ્પિટલ ક્યાં છે, ત્યાં શું કરી શકાય એવું છે, મતલબ ક્યાં ક્યાં આપણે કન્ટ્રીબ્યુટ કરી શકીએ ગામને આ 10 દિવસમાં. એવું પહેલા દિવસમાં ચેક તો કરો ક્યાં શું હાલત છે. ચેક કરવા સાંજે નીકળ્યા તો સાંજે એવું જોયું કે દરેક ઘરોમાં વાંસ, મેઇન વાયર હોય ને એની સાથે ચોંટાડેલા અમને જોવા મળે. મતલબ વાંસ ચોંટાડેલો મીન્સ કે વાંસ એની સાથે આમ ટેકાવેલો, મેઇન જે શેરીમાં વાયર નીકળે ને આપણો એ.
અને અમને એવું લાગ્યું કે ભાઈ વાયર છે ભૂલમાં, હાઈ ટેન્શનનો તાર ભૂલમાં ઘરના કોઈને ન અડે અને ઘરના મકાનથી દૂર રહે, એટલા માટે વાંસ લગાવ્યો હશે. ભાઈ વાંસ હોય ને તો દૂર રહે, ઘરથી દૂર એમ. આવું અમને એને ઘરે ઘરે બધું, એક પણ ઘર બાકી નહીં. એટલે અમે તો પાકું વિશ્વાસ આવી ગયો કે સેફટીનો ઇસ્યુ છે ભાઈ. કે વાંસ એટલા માટે વાંસ છે કરંટનો પ્રતિરોધક છે, સૂકો વાંસ હોય તો. અને એવી રીતે કરેલું. અને પછીથી અમને ખબર પડી કે દિવસે છે ઓલા ડિજિટલ મીટરમાંથી લાઇટ વાપરવામાં આવે અને બહુ કંજુસાઈ કરીને ભાઈઓ બહેનો રાહત પડે ને વાંસડા લાંબા થાય ને એક અલગ વાયર ત્યાં ચોંટાડેલો હોય અને એ વાયરમાંથી ડાયરેક્ટ વીજળી છે આ સીધે આવે. અને રાત્રે પછી પાણીની મોટર ચાલે, વોશિંગ મશીન ચાલે, ટીવી ચાલે, રેફ્રિજરેટર ચાલે, બધું જ રાત્રે. એટલે ઘઉં લોટની ઓલી ઘંટી આવે, અનાજ દળવા વાળો માણસ પ્રોપર, એ પોતાની ઘંટી રાત્રે શરૂ કરે. દિવસે લોટ ન દળે, દિવસે નહીં, દિવસે બધાને ડિલિવરી આપવાની, રાત્રે દળવાનું કામ. આખી રાતનો ઉજાગરો કરે ને દિવસે ડબ્બા ભરી રાખે. કેમ તો કે રાત્રે ડાયરેક્ટ કનેક્શન. બરાબર ને, ઉપર से आता है हमारा कनेक्शन, भगवान हमने दे છે આ ધંધા. અને એક ગામનો કિસ્સો આવ્યો તો ન્યૂઝપેપરમાં, આવું નામ નથી દેતો બરાબર, પણ એ ગામમાં છે ઓલા પોલીસ વાળા વીજ ચેકિંગ વાળા ગયા પકડવા. તે લોકોને માર્યા, ધમધમાયા, ગાડીના કાચ તોડ નાખ્યા. ભાડે બીજી વાર અમને પકડવા આવ્યા છો? એટલે આપણે એવું કે ચોરી કરવી છે અને પકડવા છે ને આવો છો? લે, ચોરી તો થશે જ. આ સરકારના નેતા એટલા બધા રૂપિયા ખાઈ જાય તે એ નહીં જોવાનું? અમારથી 200-500 રૂપિયાની ચોરી ન થઈ જાય કે? લે, આ એટલે આવી આખી પ્રજા છે ભારતમાં. એને તમે કેમ અટકાવી શકો? ઇમ્પોસિબલ છે. કોઈને કોઈ રસ્તા લોકો કાઢી લેવાના, ચોરી કરવાના. પરીક્ષામાં તેમ નથી કાઢી લેતા સિમિલરલી, હે ને? યસ, ડાયરેક્ટ થાંભલા પર. એટલે બરાબર. અને તમે મારી કરતા વધારે સારા રસ્તાઓ જોયા હશે, બરાબર. એટલે આ વસ્તુ છે. તો વીજ ચોરીનું બહુ મોટું પ્રમાણ છે. સરકાર જેટલા યુનિટ લોકોને આપે છે, એ યુનિટના જેટલા પૈસા સરકારને પેમેન્ટ તરીકે મળવા જોઈએ નથી મળતા, એને વીજ ચોરી આપણે કહીએ છીએ. તો ઇન્કમ ઓછી છે વીજળીને કારણે. ઉપરાંત બીજા પ્રોબ્લેમ છે કે વીજળીનો બહુ ઊંચો દોર, મોંઘી છે વીજળી આપણા દેશમાં. વારંવાર વીજળીનું આવન જાવન થાય છે. અને જ્યાં સરકારી વહીવટ છે, મતલબ ડીજીવીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ, ને વારંવાર વીજળીનું આવન જાવન થતું હોય. વરસાદ આવે ને મેં તો હંમેશા એવું કહું છું ભાઈ, હું નાનેથી આટલો મોટો થયો અને ગામડામાં એવું હંમેશા હજી થાય છે. વરસાદ આવે ને વાદળા બંધાઈને ઠંડો પવન ફૂંકાય, અને ઠંડો પવન ફૂંકાય એટલે લાઇટ ગઈ સમજો. ન ગઈ હોય તો હમણે જ આવશે એવી આગાહી તમે લિટરલી અંબાલાલ પટેલ કરતા બે મિનિટ આગળ કરી શકો, લાઇટ જાય જ. ઓકે, મારે એવું થયું છે. જે લોકો ગામડામાં રહેતા હશે ને શ્યોરલી અનુભવ હશે જ કે લાઇટ આવે અને વીજળી, વરસાદ આવતો, એવું કોઈ દિવસ બે સાથે ઇમ્પોસિબલ કામ છે. લાઇટ અને વરસાદ સાથે હોય ગામડામાં, એવું ઇમ્પોસિબલ. શહેરોમાં અમારે નથી તો ગામડામાં તો કઈ રીતે પોસિબલ હોય? બરાબર, એટલે ન જ હોય. ઓકે, એટલે અવર જવર થાય. એટલે ઘણી વાર વરસાદ ન આવતો હોય તો લાઇટ વહી જાય, ખબર નહીં હું લેવા વહી જાય ઘણી વાર લાઇટ એમ ના વહી જાય. એટલે આ વસ્તુ છે, બરાબર. એટલે હા, ટોરેન્ટ વાળા, અદાણી વાળા નથી જવા દેતા, પણ આ વિસ્તારમાં થાય છે. થર્મલ પાવર ચલાવવા માટે કોલસાની તંગી. ગઈ દિવાળીએ તમને બધાને કદાચ ખ્યાલ હશે, કોલસા ખૂટી ગયા છે. વીજળીનો કાપ દિવાળીના દિવસો ઉપર આવવાનો છે. સમાચાર સાંભળ્યા હશે, ઘણા બધાને એવું કીધું હતું કે સરકારને અમે તગારું આપશો અને સરકાર વીજળીનો કાપ ન નાખે એવું છે, અમે કરવા માંગશે. બરાબર, ગામડામાં જાઓ, દેહમાં જાઓ તો પાવર બેંક અહીંથી ચાર્જ કરીને જાજો, અઠવાડિયું વીજળીનો કાપ રહેવાનો છે અને આવું બધું થવાનું. આવી અફવા ફેલાણી, અફવા હતી અને બધું સરકાર કે કાંઈ અફવા બફો કાંઈ સાચું બાચું નથી. કોલસા અમારી પાસે પૂરેપૂરા છે. થર્મલ પાવરનો પ્રોબ્લેમ એ છે કે કોલસાથી વીજળી બને તો કોલસા બાળવા માટે જોઈએ ને. પ્રોબ્લેમ ક્યાં છે? ભારતમાં જેટલા બને છે એટલા ને એટલા તમારું ખાણમાંથી કાઢવા પડે. આની મજૂરો કાઢે ત્યારે નીકળે. મજૂરો છે એ રીસાઈ જાય કે અમારો પગાર વધે તો, નગર કોલસો નહીં નીકળે. ધ્યાન રાખજો તો શું થાય, હે ને? એટલે લોચા પાર્ટી તો છે જ. એટલે કોલસાની તંગી છે. આ બધા પડકારો છે જે વીજળીની ઉત્પાદન કરવાની ક્ષમતાને ક્યાંક ને ક્યાંક વધારે ઓછી વધતે અસર છે એ કરે છે, હે ને? એટલે આ બધા પ્રોબ્લેમ છે. અને બીજું અહીં લખ્યું છે લાસ્ટ બટ નોટ લીસ્ટ કે વીજળીનું ઉત્પાદન કરવાની ક્ષમતા ભારત દેશ પાસે જેટલી છે એના કરતાં ઓછું ઉત્પાદન થાય છે. અહીં કીધું એમ કે ભાઈ આપણી પાસે આટલો મોટો દરિયા કિનારો છે, આટલા બધા પર્વતીય મેદાનીય વિસ્તારો છે, આમાં પવનચક્કી ધારો એટલી મૂકી શકો, સોલાર પેનલ્સ ધારો એટલી મૂકી શકો એમ છો, અને કરીને આપણે અનેક ગણું ઉત્પાદનમાં વધારો કરી શકીએ એમ છે. પણ ક્યાંક ક્યાંક મૂડી અને ટેકનોલોજીના અભાવે આપણે ઓછું કરી શકીએ છીએ. ઓકે, એટલે એક પ્રોબ્લેમ છે જ આપણે ત્યાં, હે ને? તો આ 5 પડકારો છે વીજળી ક્ષેત્રના, અને જેના કારણે આ ચેલેન્જ છે. ઓકે, સરકારને આ ચેલેન્જ છે. આને આ સમસ્યા કહેવાય એક પ્રકારની, સરકારની વીજળી ક્ષેત્રને લગતી. આ સમસ્યાઓ સરકારે સોલ્વ કરે તો વીજળી ક્ષેત્રના ઉત્પાદનમાં વધારો પોસિબલ છે. ઓકે, આ ટાસ્ક કહેવાય, ડિફિકલ્ટી કહેવાય આ લોકોની ભાષામાં.
હે ને? હાલો, ઓકે, કોઈ સવાલ? Does anyone have સવાલ? If you have, you can ask me. ઓકે, ચાલો. યસ, પડકાર એટલે સમસ્યા. સર તમે વીજળીની ચોરી કરો છો? ના બેટા ના, હવે નહીં, હવે નહીં. ગામડામાં પણ નહીં, અહીંયા નહીં. કોઈ ચોરી કેમ? હવે ટાઈમ જ નથી. આખો દી ઘરે રહીએ તો ચોરી કરે, ચોરી, બરાબર. એટલે એવું નથી હું ચોરીની વાત કરું એટલે હું ચોરી કરતો તો જ મને ખબર પડે એવું. આમ તો મૃત્યુની વાત કરું એટલે હું મરી ગયેલો, એટલે એવું જરૂરી નથી. ઓકે, સીધું મારા ઉપર ન લઈ લે મારા દીકરાઓ. હવે નહીં, એટલે ને પહેલાંય નહીં જ કરી મારા દીકરાઓ. લે કે તમારે મારી હિસ્ટ્રી ખોલીને ક્યાં જવું છે કે તમે પહેલા એ જ ધંધો કરવાનો? આ મારા ઉપર ક્યાં તમે બંદૂકો ફોડો છો? મેં તમને પૂછ્યું કે તમે ચોરી કરો છો કે નહીં? મારા દીકરાઓ હલા. હાલો, ચોથી સેવા. અને ચોથી સેવા અને છે રેલવે. ઓકે, ચાલો. રેલવે છે એનો વિકાસ વિશ્વમાં ક્રાંતિકારી કહેવાય છે. ખાલી ભારતમાં નહીં, વિશ્વમાં. અહીં ધ્યાન દો, ફોકસ. ઓકે, તો રેલવેનો વિકાસ કેમ ક્રાંતિકારી કહેવાય છે? કારણ કે આપણે વાહન વ્યવહારનો એક નવો રસ્તો શોધી કાઢ્યો. એક સાદો આપણે જમીન માર્ગ હતો, દરિયાઈ માર્ગ હતો. જમીન માર્ગ સૌથી જૂનો માર્ગ છે વાહન વ્યવહારનો. પછી દરિયાઈ માર્ગ આવ્યો, પાઇપલાઇન આપણે બિછાવી, પાઇપલાઇનથી લિક્વિડ ની આપણે ટ્રાન્સપોર્ટેશન કરી, પાણી છે, પેટ્રોલિયમ છે, એવું બધું. ઓકે, નદી માર્ગ પણ આવ્યા, વિમાનની શોધ થઈ તો વિમાનો પણ આવ્યા. અને આ બધામાં રેલવે બહુ અગત્યની છે. તો વિમાન કેમ નથી કીધું ક્રાંતિકારી? રેલવે શા માટે કીધું છે? રીઝન સિમ્પલ, સાદું એ છે. આ પ્રકરણ કેટલા માર્કમાં? 15 માર્ક્સમાં બેઠા. તો રેલવે એટલા માટે ક્રાંતિકારી છે કારણ કે એક સાથે અનેક ગણા ફાયદા આ રેલવે આપણને આપે છે, જે વિમાન નથી આપતું, જે દરિયાઈ જહાજો નથી આપણને આપતા. ઓકે, એટલે આ એક વસ્તુ ખાસ મિત્રો ધ્યાનમાં લેવાની. ક્રાંતિકારી એટલા માટે બહુ સસ્તા દરે, બહુ નીચા દરે આપણા દેશમાં રેલવે, આપણા દેશમાં શું વિશ્વમાં ચાલી રહી છે. અને એક નવો જ આપણે વાહન વ્યવહારનો ચીલો શરૂ કર્યો છે. જરાક એની હિસ્ટ્રી સૌથી પહેલા જોઈ લઈએ. ભારતની અંદર રેલવેની સ્થાપના કોણે કરી હતી? બ્રિટિશરોએ. બ્રિટિશરો બોલે તો અંગ્રેજોએ, ઘુઘાઓએ. એ લોકોએ પોતાના આર્થિક હિત માટે, એ લોકો એમના સ્વાર્થ માટે એમનો ઇંગ્લેન્ડથી આવેલો માલ આખા ભારત દેશમાં વેચાય અને ભારત દેશનો કાચો માલ ઇંગ્લેન્ડ લોકો સરળતાથી મોકલી શકે એટલા માટે એમણે ભારતમાં રેલવે શરૂ કરી હતી. આપણા ફાયદા માટે નહીં, એમના ફાયદા માટે શરૂ કરી હતી. અને રેલવેની સૌથી પહેલા શરૂઆત કઈ તારીખે થઈ હતી? 16 એપ્રિલ 1853. ક્યાંથી ક્યાં? તો કે મુંબઈથી થાણે. બંને મહારાષ્ટ્રમાં આવેલા શહેરો છે, મુંબઈ અને થાણે. બંને વચ્ચે અંતર કેટલું હતું? પહેલો રૂટ કેટલા લંબાઈનો હતો? 22 માઇલ. જેને કિલોમીટરમાં કન્વર્ટ કરો તો કેટલા કિલોમીટર થાય? 34 કિલોમીટર. આટલા અંતરથી આ પહેલો રૂટ. અને પછી તો હળવે હળવે પાટા નવા નવા નાખતા ગયા અને રેલવેના રૂટ છે એ વધારતા ગયા. ઓકે, કોઈએ કોમેન્ટ કરવાની જરૂર નથી, સંપૂર્ણ ફોકસ અહીંયા કરો, નકર અમારા આશીર્વચનો સાંભળશો. 0 કોમેન્ટ, અહીંયા ફોકસ. ઓકે, તો આઝાદી આપણને મળી. આ જો કે 1853માં ઓબ્વિયસલી આપણે ગુલામ હતા અંગ્રેજોને. 1947માં આપણને આઝાદી મળી. પછી ભારત સરકારના હાથમાં રેલવે આવી. બાય ધ વે, એક તમારી જાણકારી માટે કહી દઉં કે 1853 થી લઈ અને 1947 સુધી રેલવે એક ખાનગી સંસ્થા હતી. અંગ્રેજોને પ્રાઇવેટ કંપનીના નામે બધો વહીવટ ચલાવતા હતા. ઓકે, પ્રાઇવેટલી ચલાવતા હતા. સરકાર એને કઈ લેવા દેવા નહોતું. ના પડીને વિશ્વા એ વહીવટ નથી ઝીકવાનો. અહીં તમને કહી તો દીધું છે 22 માઇલ બરાબર 34 કિલોમીટર. આ નોલેજ ના ખાડા ગૂગલમાં જઈને મારો ને અહીંયા હું લેવા હેરાન કરો છો, હે ને? એટલે લખી લેવાય, ગૂગલમાં જઈને સર્ચ કરી લેવાય. લખ્યું છે 22 માઇલ ને 34 કિલોમીટર. આવી અણિયું કાઢવાનું બંધ કરી દો ને, ધંધામાં ધ્યાન દો. એ સવાલ નહીં પૂછાવાનો બોર્ડની પરીક્ષામાં, આવો પૂછાય તો આમાં ધ્યાન દો. તો સ્વતંત્રતા પછી રેલવેનો વહીવટ એક અલગ ખાતા દ્વારા સરકાર દ્વારા કરવામાં આવે છે. મતલબ હવે સરકારનું એ જાહેર ક્ષેત્રનું એકમ છે અને સરકાર એને કંપની તરીકે, સંયુક્ત મૂડી કંપની તરીકે નહીં, નિગમ તરીકે નહીં, શેના તરીકે ચલાવે છે? ખાતા દ્વારા ચલાવે. ખાતાના નામે ચલાવે. આપણે શું કહીએ? રેલવે કંપની નથી કહેતા, રેલવે નિગમ નથી કહેતા. શું કહીએ છીએ? રેલવે ખાતું. એટલે સરકાર છે એ પોતાના જાહેર ક્ષેત્ર અંતર્ગત એને ખાતા દ્વારા, ખાતાના સ્વરૂપ દ્વારા સરકાર ચલાવે છે. અને ભારત સરકારનું એવડું મોટું, અને એના એક મંત્રી હોય છે માણસ, જેને કહે છે રેલવે મંત્રી. 2016 કે 17 સુધી મેં એક બજેટનો વિડીયો મૂક્યો છે યુટ્યુબ પર, જરાક જોઈ લેજો. જેમાં બજેટની જ મેં બહુ બધી આમ વિશેષ બાબતો એમાં મૂકી છે સર્ચ કરીને, તો જરાક તમને ઉપયોગી બનશે. હવે એની અંદર મેં એવું કીધું 2016 કે 17 સુધી રેલવે એવડું મોટું ખાતું છે ભારત સરકારનું કે એનું બજેટ અલગથી બહાર પડતું હતું એક સમય સુધી. 2017 સુધી રેલવે મંત્રી સુટકેસમાં લઈને રેલવેનું અલગથી બજેટ બહાર પાડતા હતા અને આખા ભારત સરકારનું બજેટ અલગથી બહાર પડે એવડું મોટું ખાતું હતું.
હવે જો કે 2017 થી બધું ભેગું કરી દીધું છે, પણ કેવડું મોટું ખાતું છે જરાક આંકડા તમને કહેશે. એશિયા ખંડમાં ભારતીય રેલવે પહેલા નંબરે છે. મતલબ ભારતના જેટલી વધારે લાંબી ટ્રેનો, વધારે લાંબા રેલવેના પાટા અને વધારે પ્રમાણમાં ટ્રેનો, આટલા બધા લોકોની અવર જવર એશિયા ખંડમાં કયા કઈ દેશમાં નથી થતી. એટલે એશિયા ખંડમાં રેલવેના નેટવર્ક મામલે આપણો પહેલો નંબર છે. અને વિશ્વમાં આપણો નંબર કેટલામો છે? ચોથો. અમેરિકા, ચીન ને રશિયાના બધા દેશો પછી આપણે ચોથા નંબરે ઉપલબ્ધ છીએ. એટલે આ એક જરાક એમસીક્યુ પૂછાઈ શકે, યાદ રાખજો. એશિયા ખંડમાં છીએ આપણે પહેલા નંબરે અને વિશ્વમાં ચોથા નંબરે છે. બાય ધ વે, ભારત સરકાર રેલવેની વાત કરીએ, મેં કીધું એમ કે રેલવે ભારત સરકારનું સૌથી મોટું જાહેર સાહસ છે. કેટલા લોકો એમાં કામ કરે છે? નાના મોટા 14 લાખ લોકો. એક બે નહીં, કેટલા? 14 લાખ લોકો એમાંથી રોજગારી મેળવે છે. બોલો લ્યો, હે ને? એટલે સમજી લ્યો કે આમ અડધો જિલ્લો, એક આખો જિલ્લો હાચવી લે. કેટલા બધા માણસો થઈ ગયા? 14 લાખ લોકો. આટલા બધા લોકોને રોજગારી આપે છે રેલવે. ઓકે, 2012માં કેટલા? તો કે 2012માં 8,200 મિલિયન પેસેન્જર અને 970 મિલિયન ટન માલ સામાનનું વહન રેલવે કર્યું હતું. કયા વર્ષનું તમને આંકડો આપ્યો છે? 2012નો. આવા એટલા બધા યાદ રાખવા જરૂરી નથી, પણ જરાક સમજી લો. 8,200 મિલિયન પેસેન્જર એટલી તો વસ્તીની દુનિયામાં. તો 8,200 મિલિયન થઈ કઈ રીતે ગયા? તો સમજો, એકનો એક માણસ એક દિવસમાં 2 વખત મુસાફરી કરી શકે કે ન કરી શકે? અને જો મુસાફરી કરે તો 2 પેસેન્જર થયા ને. કે હું સવારે અહીંયાથી અમદાવાદ ગયો, બપોરે અમદાવાદથી સુરત પાછો આવ્યો. તો હકીકતમાં રેલવેમાં કેટલા પેસેન્જરે મુસાફરી કરી કહેવાય? 2. ભલે હું એકનો એક છું, કારણ કે ટિકિટ તો 2 વાર લેવાનું, રિઝર્વેશન કરાવવું તો 2 વાર કરાવવાનો છું. નામ ભલે એકનું એક રહ્યું, માણસ 2 થઈ ગયા ને, કારણ કે ઇન્ડિવિજ્યુઅલ 2 થઈ ગયા એટલા માટે. તો સિમિલરલી અહીંયા એવું સમજવાનું કે એવી રીતે 8,200 મિલિયન પેસેન્જરોને એવી રીતે મુસાફરીની સુવિધા એને આપી. અને કેટલા ટન માલ સામાનનું વહન કર્યું હતું? 970 મિલિયન ટન. એટલે ઉદ્યોગોનું આવું બધું માલ સામાનનું. આશુતોષ બંધ થઈ ગયા, નહીં હું તને બ્લોક કરી દેશો બેટા. ઓકે, નવો હતો તાર ઘરે રહેજે, પણ હવે નહીં કાંઈ બોલતો. હા, એટલે યસ, એક જ વર્ષમાં, આ એક જ વર્ષની વાત છે. ઓકે, એક જ વર્ષની અંદર 8,200 મિલિયન પેસેન્જર એક જ વર્ષમાં. તો દર વર્ષે કેટલું બધું થતું હશે, હે ને? તો આવું કંઈક સરસ મજાનું કામ રેલવેનું છે. ઓકે, જરાક હવે આગળ વધીએ. હવે આ 3 માર્ક્સમાં પૂછાય એવો સવાલ છે, મેં જરાક અંડરલાઈન કરી દીધું છે. શું? કે રેલવેનું ભારતના વિકાસમાં મહત્વ. ભારત દેશનો વિકાસ થાય, રેલવે શું એમાં ફાળો આપી શકે? રેલવેનો ફાળો શું છે એ જરાક જોવાના છે. 6 મુદ્દા આપ્યા છે પરફેક્ટ 3 માર્કના સવાલ માટે. તો આપણે પહેલો મુદ્દો જોઈએ. પહેલો ફાયદો શું થાય? કે રેલવેના કારણે યંત્ર સામગ્રીની ઝડપી હેરફેર થાય અને એના કારણે વ્યાવસાયિક ગતિશીલતા છે એ વધે. અને એના કારણે પરિણામ એ આવે કે ઉદ્યોગ ધંધાનો વિકાસ છે ઝડપી બને. બરાબર, અહીંયા યંત્રો નથી, અહીંયા તો ખાતરની થેલીઓ આપી છે. પણ રેલવેના વિકાસના કારણે દેશને શું ફાયદો થયો છે? કે ઓલા ધંધા મોટા પાયાના ઉદ્યોગો, મધ્યમ પાયાના કોઈ પણ પાયાના ઉદ્યોગો છે, એમની જે ઓલી યંત્ર સામગ્રીઓ છે, એ યંત્ર સામગ્રીની એક જગ્યાએ બીજી જગ્યાએ માની લો હેરફેર કરી હોય. માની લો કોઈ કંપની ચેન્નઈમાં આવી છે અને ટ્રેક્ટર બનાવે છે, અને ચંદીગઢના ખેડૂતોએ ઓર્ડર આપ્યો કે અમારે 150 ટ્રેક્ટર જોઈએ. ચેન્નઈની કંપનીએ બનાવી નાખ્યા 150 ટ્રેક્ટર, પણ એ ઓર્ડરને પહોંચાડવો કઈ રીતે? એક ટ્રેક્ટર ચલાવીને તો લઈ ન જવે, કારણ કે ચેન્નઈથી ચંદીગઢ ટ્રેક્ટર ચલાવીને લઈ જાય તો શું થાય? ટ્રેક્ટરનું ખતરમ સ્વાહા. પોગે એ પહેલા ટ્રેક્ટરના સ્પેર પાર્ટ ઢીલા પડી જાય. એટલા માટે જ્યારે ભારે યંત્ર સામગ્રીની હેરફેર કરવી હોય તો રેલવે ઇઝ ધ બેસ્ટ. રેલવેમાં આટલા બધા ટ્રેક્ટરો આસાનીથી એક ટ્રેનમાં ફિટ કરીને તમે લઈ જઈ શકો. કાર્ગો ટ્રેન આવે, જેને આપણે માલગાડી કહીએ છીએ. તો આ યંત્ર તો ખાલી ઉદાહરણ છે. તે કોઈ પણ યંત્ર સામગ્રી છે, એ યંત્ર સામગ્રીની હેરફેર રેલવેના કારણે શક્ય બની. અને એના કારણે કોઈ એવો વિસ્તાર કે જ્યાં કંપની નથી ને તમારે ખોલવાની ઈચ્છા છે, ત્યાં બધું તમારે ધમાલો લઈ જવો છે, યંત્રો ને સામાન ને બધું, એ રેલવેના માધ્યમથી સરળતાથી તમે લઈ જઈ શકો. અને એના કારણે ઉદ્યોગ ધંધાનો વિકાસ ઝડપી થાય. તો ભારત દેશમાં થયું છે કે જેટલા યંત્રો કે અન્ય કોઈ માલ સામાન હોય, કાચો માલ, તૈયાર માલ જે પહોંચાડવો છે, એની ઝડપી હેરફેર કરવી છે. ઓકે, તો એની વ્યાવસાયિક ગતિશીલતા છે, એ ધંધાની વ્યાવસાયિક ગતિશીલતા વધી છે. તમારા દેશનો કોઈ પણ દેશ, વ્યાવસાયિક ગતિશીલતાનો મતલબ શું થાય? કે તમારા દેશનો કોઈ પણ ખૂણે કંપની ખોલવી છે, ધંધો શરૂ કરવો છે, અથવા તમારો ધંધો જ્યાં છે ત્યાંથી અન્ય જગ્યાએ લઈ જવો છે, તો એ રેલવેના કારણે પોસિબલ છે. કારણ કે રેલવે મોટા પ્રમાણમાં માલનું વહન સરળતાથી, ઝડપથી આપણને કરી આપે છે. અને એનું પરિણામ શું એવું છે કે ભારત દેશમાં ઉદ્યોગ અને ધંધાનો વિકાસ ઝડપી બન્યો છે. ઓકે, હાલો બીજું. આને હું કૃષિ ક્ષેત્રવાળામાં વાપરી લઈશ, કારણ કે આ લોકો ખાતર, રાસાયણિક ખાતર છે, એ ટ્રેનમાંથી ઉતારીને ટ્રકમાં ભરે છે.
ઓકે, રેલવેના કારણે બીજો શું ફાયદો થયો કે લાંબા અંતરની મુસાફરી કેવી બની? સુખદાયક, ઝડપી અને સલામત બની. ઓકે, એના કારણે શ્રમની ભૌગોલિક ગતિશીલતા છે એને શું મળ્યો? વેગ મળ્યો. એના કારણે દેશમાં કોઈ પણ વિસ્તારમાં શ્રમનો પુરવઠો આપણને સહેલાઈથી મળી રહે. મતલબ ટ્રેનો જો આગે જો કે બીજી ટ્રેનો આવી નથી. આ તમને ન ખબર હોય તો કહી દઉં કે આ ભારતની ટ્રેન છે. તમને એમ દેખાય છે આવી ટ્રેન ભારતમાં મહારાજા એક્સપ્રેસ કરીને છે, બહુ મોંઘી છે એની ટિકિટ. આવડે ગુજરાતમાં મે બી આવતી નહીં હોય, પણ આ મહારાજા એક્સપ્રેસ છે, એના અલગ અલગ રૂટ્સ હોય. નેટ ઉપર સર્ચ કરશો તમને આવું બધું મળી રહેશે. બહુ મોંઘી મોંઘી ટિકિટ છે. આની આપણે નથી વાત કરતા. આપણે આમ સાદી રેલવેની વાત કરીએ જે તમે આપણે રોજબરોજ હું તમે જોઈએ છે. રેલવેની મુસાફરી સુખદાયક. સુખદાયક એટલે થાક વગરની. શા માટે? કારણ કે રેલવેમાં રોદા આવે નહીં. રેલવેમાં બ્રેક લાગે ને તમે આમ થઈ જાઓ નહીં. બધું બસમાં થાય. બસમાં તમારે બે બાજુ આમ પકડી રાખવું પડે. બધું હલતું હોય, ડાગડા ગડા 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 હલતું હોય. બરાબર ને? બસ ઊભી રહે ને ગરમી થાય ને આ હોય ને તે. બસમાં પંખા મેં હજી સુધી ક્યાંય જોયા નથી. પણ આ બધું ટ્રેનમાં હોય. પંખા હોય ને, લિટરલી પંખા હોય. અને બસ સરસ મજાનું કામ ચાલ્યા કરે. 3 પંખા હોય, એકની 3 પંખા હોય. સીટ હોય સરસ મજાની. રોદા આવે તો ધગ ધગ આડા આવે. આમાં ઊભા રહી જાય ને બ્રેક મારે ને ચોંટી જવું કાંઈ ન થાય. હે ને? એટલે આ વસ્તુ છે એક સુખદાયક છે. એટલે તમને થાક ન લાગે. રેલવેમાં તમે સુઈ શકો મુસાફરી દરમિયાન. બસમાં ઊંઘ જ ન આવે. એટલે રેલવેના કારણે ફાયદો શું છે કે જ્યારે લાંબા અંતરની તમારે મુસાફરી કરવી છે તો એ બહુ સારું પડે રેલવેમાં. અને એના કારણે ફાયદો શું થયો છે કે અન્ય રાજ્યમાંથી આપણા રાજ્યમાં ને આપણા રાજ્યમાંથી અન્ય રાજ્યમાં શ્રમિકોએ હેરફેર વધારી દીધી છે. કારણ કે રેલવે પોસિબલ બનાવી દીધું છે. અમારે સુરતમાં એવું થાય છે કે સુરતમાંથી મુંબઈ ને મુંબઈમાંથી સુરત હીરાના વેપારીઓ બહુ બધા અપડાઉન કરે છે. તો રીઝન શું છે? કારણ કે તમે ટ્રેનમાં મુસાફરી કરો તો એટલો બધો થાક લાગે નહીં જેટલો બસમાં લાગે. એટલી બધી વાર લાગે નહીં જેટલી બસમાં લાગે. ઓકે, એટલે એના કારણે છે શ્રમિકોની હેરફેર વધી ગઈ. ભૌગોલિક ગતિશીલતા એટલે એક સ્થળેથી બીજા સ્થળે વધારે જવા માંડ્યા. અને એના કારણે કોઈ વિસ્તારમાં શ્રમિકોની જરૂર હોય તો શ્રમિકો હેરફેર કરીને રેલવેના માધ્યમથી મેળવી શકાય છે. એ મોટો ફાયદો. ઓકે, ત્રીજો મોટો ફાયદો જો આમ હું તમને કહેતો હતો ટ્રેક્ટર છે ને, તો ટ્રેનમાં ચડાવીને ટ્રેક્ટર તમે વેચી શકો વોટ્સએવર. રેલવેનો વિકાસ થાય એના કારણે ત્રીજો ફાયદો શું થાય કે ખેતીના વાણિજ્યકરણને વેગ મળ્યો. ખેતીનું વાણિજ્યકરણ કોને કહેવાય? શબ્દ સમજાવી દઉં તમને. વાણિજ્યકરણનો મતલબ શું? ખેતી ક્ષેત્રમાં જેટલી પણ વસ્તુ સેવાનું ઉત્પાદન થાય છે એ ઉત્પાદનને તમારે દેશમાં ગ્રાહકો સુધી પહોંચાડવું પડે ને, તો જ તમને એમને વેચાણથી આવક મેળવે. તો એ ઉત્પાદનને વહેંચવું એક નંબર 1. બીજું, ખેતીમાં ખેતી કરવા માટે જે સાધનો યંત્રોની જરૂર પડે એ તમારે ખેતીમાં લાવવા પડે. ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર ખેતરમાં આવે ત્યારે કામ થાય ને. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે ખેતીને જરૂરી હોય એવા સાધનો લાવવા અને ખેતીમાં જે ઉત્પાદન થયું છે એ આખા દેશમાં પહોંચાડવું. એને કહેવાય ખેતીનું વાણિજ્યીકરણ. તો રેલવેના કારણે આ બંને પ્રોસેસને વેગ મળ્યો. તમારે રાસાયણિક ખાતર જોતું છે, ટ્રેનોના માધ્યમથી દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડી શકો. આવી ટ્રેક્ટર જેવી ભારે યંત્ર સામગ્રી ખેતી ક્ષેત્રમાં જોતી છે તો એ રેલવેના માધ્યમથી પહોંચાડી શકો. રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, બિયારણો, આવી ભારે યંત્ર સામગ્રી એ તમે છે રેલવેના માધ્યમથી પહોંચાડી શકો. ખાતરમાં તો એવું કરે છે કે કોઈ ટ્રેનના માધ્યમથી છે કોઈ જિલ્લો કે તાલુકામાં ટ્રેન પહોંચતી હોય તો ત્યાં રાખીને ત્યાંથી ટ્રક દ્વારા ગામડાઓમાં પહોંચાડે. બાય ધ વે છે ખાતર બનતું હોય એક આખા ગુજરાતમાં એક જગ્યાએ ઇફકોમાં આણંદમાં કંઈક એ લોકોનો પ્લાન્ટ છે, પણ લે છે આખા ભારતના ખેડૂતો, આખા ગુજરાતના ખેડૂતો. તો એવી રીતે કામ ચાલે. સમજણ પડી? અને આખા ભારતમાં પહોંચાડવું હોય તો રેલવે સિવાય કોઈ આપણો આધાર નથી. એટલે આ રીતે છે એ કામ ચાલે છે. બરાબર ને? તો જો આવી રીતે ટ્રેનો છે એ ખાલી થતી હોય અને ટ્રક ભરીને પછી ગામડામાં જાય અને ખેડૂતોને પૂરું પાડે અને ખેડૂતો એનો ઉપયોગ ખેતી ક્ષેત્રમાં કરે અને ખેતી ક્ષેત્રની ઉત્પાદકતામાં વધારો કરે. તો આ રીતે છે એ થઈ શકે. બરાબર? તો પહેલા 3 ફાયદા. એક તો ઉદ્યોગોની વ્યાવસાયિક ગતિશીલતા વધી, શ્રમિકોની ભૌગોલિક ગતિશીલતા વધી, અને નંબર 3 ખેતીના વાણિજ્યીકરણને વેગ મળ્યો. જે મેં 3 અંડરલાઈન કરી દીધું છે. આ ખાસ વસ્તુ ધ્યાનમાં લેવાની. આમાં કોઈને સવાલ હોય તો પ્લીઝ હવે પૂછી લો. આ મુદ્દાને લગતા સવાલ હોય તો પ્લીઝ પૂછી લો. આશુતોષે જે સવાલ પૂછ્યા છે એકદમ વાહિયાત છે. આવા બરાબર તમે અમદાવાદ ગયા હતા એમાં 59% ડિસ્કાઉન્ટ મળે, આ એ વાતો કરવા આપણે ભેગા નથી થતા હો. એટલે જરાક પોઈન્ટને લગતા સવાલો પૂછો તો હું તમને જવાબ આપવા બંધાયેલો છું. હોય તો પૂછી લો, નહીંતર આપણે નેક્સ્ટ ચલાવીએ.
વાણિજ્યકરણ ફરી સર જાહેર સાહસ એટલે સરકાર પોતાની મૂડી દ્વારા પોતાના લોકો દ્વારા સંચાલન કરતું હોય અને જાહેર સાહસ કહેવાય. સાદી ભાષામાં જાહેર ક્ષેત્રનો એકમ 10મું ચેપ્ટર જો તમને યાદ હોય તો. ઓકે હાલો. વેગ એટલે ઝડપ, ગતિશીલતા ઝડપી બની એમ એને વેગ મેળો કહેવાય. ઓકે વાણિજ્યકરણ ફટાફટ કહી દો ફરીવાર. વાણિજ્યકરણ એટલે ખેતી ક્ષેત્રને જેટલી સાધન સામગ્રીની જરૂર છે, ટ્રેક્ટરની જરૂર પડે, બિયારણની જરૂર પડે, ખાતરની જરૂર પડે, જંતુનાશક દવાની જરૂર પડે, આ બધું ખેતી સુધી પહોંચાડવું, ખેડૂત સુધી પહોંચાડવું, જેથી ખેડૂત ખેતીમાં વાપરી શકે. અને ખેડૂત જે પોતાના ખેતરમાં ઉગાડે છે પાકનું ઉત્પાદન, એને દેશના અલગ અલગ બજારો સુધી પહોંચાડવું વેચવા માટે. તો સામગ્રી, ખેતીને લગતી સામગ્રી ખેડૂત સુધી પહોંચાડવી અને ખેડૂત પાસે રહેલું ઉત્પાદન દેશના લોકો સુધી પહોંચાડવું. આ બંને પ્રોસેસ છે એને કહેવાય ખેતીનું વાણિજ્યકરણ. ઓકે, સાદી ભાષામાં ખેતીને લગતી વસ્તુઓની અવર જવર. ઓકે, અવરમાં શું આવે? જરૂરી સામગ્રી. જવરમાં શું આવે? તૈયાર માલ. આમ ઓકે, તો એને વેગ મળ્યો છે. આવી રીતે ચાલ. હાલો નંબર 4, રેલવેના વિકાસથી વિદેશ વેપારને વધારે પ્રોત્સાહન મળ્યું છે. કોને? વિદેશ. તમને એમ થાય કે લે રેલવે વિદેશોમાં જાય છે? બિલકુલ નહીં. સરહદ વટીની એક પણ ટ્રેન નથી જતી. તો પછી કઈ રીતે? સરહદ વટીની ટ્રેન નથી જતી પણ બંદર સુધી તો જાય ને. જો અહીં લખ્યું છે ને, જો અહીં ચિત્ર દોર્યું તમે સમજી શકો કે બંદર સુધી ટ્રેન જાય. એટલે કોઈ એવી કંપની કે જે બંદરથી કોસો દૂર ઓકે આવેલી છે અને એને નિકાસ કરવી છે અમેરિકામાં. નિકાસ કરવા માટે જહાજમાં તમારે માલ ચડાવવો પડે એમ છે. જહાજ આવ્યું છે બંદરે અને બંદર આવ્યું છે 200 કિલોમીટર દૂર. તો તમારી કંપનીમાંથી બંદર સુધી માલ પહોંચાડવો કઈ રીતે? ઓફકોર્સ રેલવેના માધ્યમથી. હું એક પોર્ટ ઉપર ગયેલો છું, પીપાવાવ પોર્ટ, ભાવનગરની બાજુમાં આવેલું છે. અન્ય રેલવે છે, જોકે ભારતના બધા બંદરો સુધી રેલવે પહોંચેલી છે, રેલવેના પાટાઓ અવેલેબલ છે. એટલે તમે શું કરી શકો કે તમારી કંપનીમાંથી નજીકના રેલવે સ્ટેશને પહોંચો, ત્યાં માલ આપો અને રેલવે 200 કિલોમીટર દૂર બંદર સુધી માલ પહોંચાડી દે. અને પછી તમે તાત્કાલિક ત્યાંથી છે ટ્રેનમાંથી આવા કન્ટેનર છે, કન્ટેનર જહાજમાં ચડાવીને નિકાસ કરી શકો. આયાતમાં પણ સેમ કે આયાતમાં માલ ઉતરે જહાજમાં, એ બંદરે ઉતરે. બંદરેથી તમારી કંપનીમાં માલ લાવવો છે તો પણ તમે રેલવેના માધ્યમથી લાવી શકો. એટલે આયાત નિકાસમાં એવું નહીં જ સમજવાનું સાહેબ જે દેશમાં મોકલી દેશમાં રેલવે જાય, બિલકુલ નહીં. પણ તમારા બંદર સુધીની માલની અવર જવર છે. આયાત કરો તો અવર ને નિકાસ કરો તો જબર, જે કહેવાય એ રેલવે ઝડપી શક્ય બનાવે. અને એના કારણે વિદેશ વેપાર કરવા વાળાને માથાકૂટનો પાર ન આવે. કારણ કે એ લોકોએ ભારત દેશમાંથી વિદેશમાં માલ છોડવો પડે ને. હાલો કે હાલો આવજો એમ કરવું પડે. એને એમ કરવા માટે બંદર સુધી માલ પહોંચાડવો પડે. એમાં રેલવે બહુ ઉપયોગી છે, હે ને? એટલે સસ્તું પણ પડે, બિલકુલ સસ્તું પણ પડે અને ઝડપી પણ કામ થાય. એ મોટો ફાયદો છે. ત્યાર પછીનો મુદ્દો છે કે રેલવેના વિકાસથી ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું છે અને એના કારણે વધારે ને વધારે લોકોને શું મળ્યું છે? રોજગારીનું સર્જન થયું છે. અને આપણે બધા જાણીએ છીએ ઓફકોર્સ કે ભાઈ રેલવે છે બહુ બધા લોકોને રોજગારી આપે છે, ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છે. અને ઉદ્યોગોને એટલા માટે પ્રોત્સાહન મળે છે કે ઉદ્યોગોને જે યંત્ર સામગ્રીઓની જરૂર હોય છે એ યંત્ર સામગ્રીઓ છે ઉદ્યોગ ક્ષેત્રને રેલવે અવર જવર દ્વારા પૂરી પાડે છે. અને આપણે હમણાં પણ જોયું કે કેટલા લોકો, 14 લાખ લોકો એને રેલવે છે રોજગારી પૂરી પાડે છે. ઓકે, અને બાય ધ વે એક અહીંયા એ છે શબ્દ મેં ઉમેરવો ભૂલી ગયો છું અને એ છે શબ્દ પ્રવાસન ઉદ્યોગ. કયો ઉદ્યોગ છે? પ્રવાસન ઉદ્યોગ. ચોપડીમાં એવો શબ્દ છે કે ભાઈ રેલવેના વિકાસથી પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું છે. અને પ્રવાસન ઉદ્યોગ કોને કહેવાય એ સમજો જરાક. પ્રવાસન ઉદ્યોગનો મતલબ એવો થાય કે તમે ફરવા જાઓ છો અને અને એના લીધે ત્યાંના સ્થાનિક વેપારીઓને ફાયદો થાય છે, ત્યાંના સ્થાનિક વેપારીઓને રોજગારી મળે છે. આપણે ફરવા ગયા એટલે ઓકે, તો એ જે વિકાસ છે એને પ્રવાસન ઉદ્યોગનો વિકાસ કહેવાય. દાખલા તરીકે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા અથવા તો સાપુતારા ગયા. તમે અહીંયાથી સાપુતારા જાઓ ને ફરવા માટે, બસ નેટ પ્રવાસમાં જાઓ, તો કેટલા બધા લોકોને તમારા ફરવા જવાના કારણે રોજગારી મળે છે હું તમને ગણાવું છું. સૌથી પહેલા માની લો તમે જે ટ્રાવેલ્સમાં ગયા એ ટ્રાવેલ્સના માલિકને પૈસા આપશો. પછી જે ડ્રાઈવરે બસ ચલાવી, કંડક્ટર જે આવ્યો એ કેમ આવ્યો? કારણ કે તમે બસમાં બેઠા, તમારી સહિતના લોકો બસમાં બેઠા એટલે એને ડ્રાઈવરને બસ ચલાવવા મળી. હાલો મને પગાર મળશે, મને ભાડું મળશે, મને એમાંથી ભાગ મળશે. બસમાં ઉતરા, ભૂખ લાગી, નાસ્તો કર્યો. જે દુકાનમાં તમે સાપુતારા ઉતરા મેગી ખાધી એ દુકાનવાળાની મેગી વેચાણી, એને ફાયદો થયો ને. પછી તમે કંઈક ફ્રૂટ ખાધું, આ ખાધું, વોટ્સએવર, જ્યાં જે શોપિંગ કરો, જે ફરો, ત્યાંના લોકોને કામ મળ્યું ને, વળતર મળ્યું, કમાણી મળી. આ પ્રવાસન ઉદ્યોગ. હવે ઝાઝા લોકો જાય
તો જાજી આવકનું જનરેશન થાય, જાજી હોટલો ખોલે. અચ્છા, ઘણા એમ કે મેં 2-3 દિવસ રહેવા માટે ગયા, તો ત્યાં શું આવે? તો ત્યાં શું આવે? તો ત્યાં થઈને વળી પાછું તમારે હોટલમાં રોકાવું પડે. હોટલમાં રોકાવ તો હોટલવાળાને રોજગારી મળી. સવારે ચા પાણી ગયા તો ચા પાણીવાળાને રોજગારી મળી. બપોરે લંચ ગયું તો હોટલવાળાને રોજગારી મળી કે નહીં? એટલે તમે ફરવા ગયા એક જગ્યાએ, કેટલા બધા લોકોને કામ મળે, રોજગારી મળે, આવક મળે, એને કહેવાય પ્રવાસન ઉદ્યોગ. હવે એમાં કોઈ એક ચોક્કસ કંપની નો સાહેબ કઈ કંપની પ્રવાસન ઉદ્યોગ એ ન હોય, આ આખો સમૂહ છે. કોઈ નાના મોટામાં પાણીપુરી વાળાથી પેટ્રોલ પંપ સુધીના બધા આવી ગયા, બધા આવી ગયા આમાં. કે બધાને ફાયદો થાય, તમે જેટલું વધારે ફરો એટલું. રેલવેનો વિકાસ છો એના કારણે લોકો વધારે ફરવા જવા માંડ્યા, કારણ કે લાંબા અંતરની મુસાફરી સુખદાયક, આરામદાયક, ઝડપી છે. અહીંથી વૈષ્ણોદેવી જવું છે, અમદાવાદથી સીધી ટ્રેન છે, બેસી જાવ, કામ ખતમ. બરાબર, ટેન્શન નોટ. અહીંથી દિલ્હી જવું છે, સીધી ટ્રેન છે, બેસી જાવ, કામ ખતમ. નહીતર બસમાં દિલ્હી જાઓ તો છક્કા છૂટી જાય. ઓ બાપા, કેટલા રોદા આવશે, ક્યારે પહોંચી રહીશું, 2 દિવસ થશે, ચોરી ચકાટી, કોણ માણસો ચડે ને કોણ ઉતરે કઈ ખબર નહીં પડે. ધંધા નહીં કરવા આપણે, બરાબર. પણ રેલવેમાં એટલું સેફ છે. રેલવેમાં તમે એકવાર ચડો અને પછી રેલવે સેફલી વ્યવસ્થિત સરસ 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 ચાલી જાય, રોદાઈ ન લાગે, થાકાઈ ન લાગે, સૂઈ શકો, વોશરૂમની સુવિધા છે. એટલે લોકો પ્રવાસ કરવા માટે, લાંબા અંતરના પ્રવાસો કરવા માટે અવનીત મૂંઝાતા. તો હવે માની લો કે સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ટ્રેન શરૂ કરી છે, બરાબર, વૈષ્ણોદેવી સુધી ટ્રેન શરૂ કરી છે, કેરળ અને સુધી ને બંગાળ સુધી. આમ તમે જો જેટલા તીર્થ સ્થાનો છે, જેટલા ફરવાના સ્થળો છે, એ બધા સુધી સરકારે ટ્રેનો શરૂ કરી છે. અને એના કારણે શું ફાયદો થયો કે લોકો એ ટ્રેનનો ઉપયોગ કરીને ફરવા જવાના સ્થળે વધારે ફરવા જવા માંડ્યા. અને એના કારણે જ્યાં ફરવા ગયા ત્યાં લોકોને રોજગારી, સ્થાનિક લોકોને રોજગારી મળી. અને એના કારણે છે રોજગારીની તકોમાં વધારો થયો, એ આપણે કહી શકીએ, હે ને? હાલો, ત્યાર પછી છે કે રેલવેનો છેલ્લો અને છઠ્ઠો બાય ધ વે, રેલવેનો વિકાસ રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં કડીરૂપ બને છે. હવે શા માટે રાષ્ટ્રીય એકતા રેલવે દ્વારા સ્થાપી શકાય? તો રેલવે ભારત દેશના બધા રાજ્યોમાં ચાલે. જો જીએસઆરટીસી જેવું નથી. આપણે ગુજરાત રાજ્યનું ખાતું છે ને, બસ ખાતું, જીએસઆરટીસી, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, એ માત્ર ને માત્ર ગુજરાત વિસ્તાર પૂરતી જ બસ ચલાવે છે. એ ગુજરાત પૂરતું જ એનું કામ છે. ગુજરાત બહાર બહુ ઓછી બસો એની ચાલતી હશે, મુંબઈ ને એવા 1-2 શહેર પૂરતી, મુંબઈ ને પુણે જેવી. એ સિવાય ઝીરો, બાકી કાંઈ ચાલતા નથી. પણ રેલવે એવું નથી કરતી, એ કોઈ પ્રદેશનો ભેદભાવ નથી કરતી. રેલવે ભારત દેશના બધા રાજ્યોમાં ચાલે છે. કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ, ઉંમર, સ્ત્રી, પુરુષ કાંઈ પણ એ જોડાઈ શકે છે રેલવેમાં. અને એના કારણે મોટો ફાયદો એ થાય છે કે લોકો હળી મળીને કામ કરી શકે. કેરળ વાળો ટ્રેન ઉપર ચડી શકે, ગુજરાત વાળો ટ્રેન ઉપર ચડી શકે, જમ્મુ કાશ્મીર વાળો. વિવેક એક્સપ્રેસ છે, કઈ એક હું તમને ઉદાહરણ આપું છું. વિવેક એક્સપ્રેસ ભારતના સૌથી લાંબો રૂટ ધરાવનારી આ એક્સપ્રેસ છે, કે નીકળે જમ્મુ કાશ્મીરથી, મે બી જમ્મુ કે કાશ્મીરથી, અને એનું લાસ્ટ પોઈન્ટ છે કન્યાકુમારી. એટલે આમ તમે લિટરલી ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી આખો એક છેડાથી બીજા છેડા વિવેક એક્સપ્રેસ છે. ઓકે, કંઈક 2200-2300 સમથિંગ કિલો, એમાં એક્ઝેક્ટલી કિલોમીટર યાદ નથી, પણ વિવેક એક્સપ્રેસ એનું નામ છે. લાંબામાં લાંબો રૂટ એનો હોય, લાંબા. વિચાર કરો કેટલા રાજ્ય વચ્ચેથી પસાર કરીને ચાલે. તો બધા પ્રકારના, હવે માની લો જે જમ્મુ કાશ્મીર થી ચડ્યો, જેને કન્યાકુમારી જવું છે, એ કેટલા રાજ્યોની સંસ્કૃતિ જોવે, કેટલા પ્રકારના માણસો જોવે, કેટલી ભાષા સાંભળે, હે ને, કેટલા પોશાક ને પહેરવેશ ને ખાણીપીણીની બધું જોવે. તો આ એકતા વધારવા મદદરૂપ સાબિત થાય કે ભાઈ બધા પ્રકારના લોકો, બધા પ્રકારના ધર્મના લોકો એક વાહનમાં મુસાફરી કરે. અને એના કારણે લોકોમાં આવું પ્રત્યક્ષ તમને દેખાય નહીં સાહેબ, તાત્કાલિક એકતા ન વધી, તાત્કાલિક ન વધે, પણ હળવે હળવે આ બિલ્ડઅપ થાય. અને એમાં છે કડીરૂપનો મતલબ એવો થાય કે ભાઈ જોડાણ રૂપ બને, સહાય રૂપ બને. કડીરૂપનો મતલબ એમ થાય સહાય રૂપ, હેલ્પ કરે દેશમાં એકતા વધારવામાં, લોકોમાં એકતા વધારવામાં. એટલે એમ કહી શકે કે રેલવેના કારણે કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર ત્રણેયના વિકાસમાં બહુ ઝડપથી વધારો થયો છે, હે ને? એટલે આ વસ્તુ ખાસ મિત્રો ધ્યાનમાં લેવાની. તો 6 એવા કારણો છે, 6 એવા મુદ્દા છે જેના કારણે હું અને તમે કહી શકીએ કે ભાઈ રેલવે ભારત દેશના વિકાસને ખૂબ લાભ આપનારી બની છે. અને આ લાભને જ ધ્યાનમાં રહીને ભારત સરકારે શું કર્યું છે કે દરેક 5 વર્ષ યોજનામાં રેલવેના વિકાસને સતત અને સતત પ્રોત્સાહન આપ્યું છે. રેલવે વધારે ને વધારે આધુનિક બને, રેલવે વધારે ને વધારે વિકાસ પામે, અને એના માટે સરકાર દર વર્ષે સતત અને સતત પગલાં લઈ રહી છે. ઓકે, પાકિસ્તાનમાં ટ્રેન ની જ જાતી, ગૂગલ આઈ રિયલી ડોન્ટ નો, જાતી હતી એક, મને બરાબર શાંતિ એક્સપ્રેસ કરી ખબર નહીં, કંઈક તો જાતી હતી, સમજોતા એક્સપ્રેસ કરીને જાતી હતી. હવે જાય છે કે નહીં જાતી, આઈ ડોન્ટ નો. 14 લાખનો પગાર પણ ઊંચો હોય ને? હા બિલકુલ મેયર છે. તો તને કઈ વાંધો છે ભાઈ? પગાર ઊંચો હોય તો સરકારને દેવાનો છે, મારે તારે નથી દેવાનો. નોકરી લાગે તો તમને સરકાર પગાર આપશે. હાલો, હવે આ જરાક સમજી લ્યો કે સરકાર છે રેલવેના વિકાસ માટે કયા કયા પગલા લઈ રહી છે.
હાલો પગલું નંબર 1, અને આ બહુ સમજવા જેવું છે, જરા કાંઈ ધ્યાન આપજો, અને વધારામાં પીએચડી નહીં કરતા, સમજાવું એટલું સમજી લીધું. દરેક યોજનામાં ગેજ રૂપાંતરનું કામ છે સરકારે ઝડપી બનાવ્યું છે, અને એના દ્વારા રેલવેનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. ગેજ રૂપાંતર એટલે શું? ગેજનો મતલબ શું થાય તો પહેલા સમજો. આ રેલવેમાં જે બે પાટા હોય ને, એ બંને વચ્ચેની જગ્યાને કહેવાય ગેજ. શું કહેવાય? ગેજ. અને ગેજ 3 પ્રકારના આવે: નેરો ગેજ, મીટર ગેજ અને બ્રોડ ગેજ. ઓકે, દાખલા તરીકે નેરો ગેજ. મીટર ગેજમાં બે પાટા વચ્ચેની પહોળાઈ થોડીક વધારે હોય, અને બ્રોડ ગેજ એમાં ઓર પહોળાઈ વધારે હોય. સૌથી ઝડપી ટ્રેન બ્રોડ ગેજમાં હોય. આ ટેકનિકાલિટી છે, ફિઝિક્સ વાળા કે ફિઝિક્સ વાળા અને સાયન્સ વાળા અને આ બધા સિદ્ધાંતોની ખબર હોય, એટલે હું એમાં ઊંડો ઉતરતો નથી. આપણે એમાં ઉતરવું નથી. આપણે કોમર્સ વાળા, આપણે આર્ટ્સ વાળા છે, આપણે ધંધામાં નથી પડવું કે સાહેબ કેમ આમાં ઝડપી અંતરની ટ્રેન, કેમ આમાં ટૂંકા સ્લો અંતરની ટ્રેન. સાદો બેઝિક પ્રિન્સિપલ તમને એ સમજાવું કે વાંક વળે ને તો આ ખાકડા પાટાવાળી ટ્રેન ફટાક દઈને હેઠે ઉતરી જાય, પણ આ પોળા પાટાવાળી ટ્રેન ફટાક દઈને ન ઉતરે, કારણ કે એના ડબ્બા પોળા હોય, પાટા પોળા હોય, બરાબર. એટલે બેલેન્સ વ્યવસ્થિત જળવાઈ રહે. વાંક વળે તો વધારે સ્પીડમાં વાંધો ન આવે, વેલોસિટી જળવાઈ રહે. મીટર ગેજ છે મીડિયમ વાળી, રેન્જ વાળી છે. નાના અંતરની અને ધીમી ટ્રેનો આમાં ચાલે. મધ્યમ અંતરની અને મધ્યમ સ્પીડ વાળી ટ્રેનો 60 થી 80 કિલોમીટર વાળી મેબી આમાં ચાલે. સુપર સ્પીડ વાળી રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, આ વંદે ભારત, આ બધી ક્યાં ચાલે? બ્રોડ ગેજમાં ચાલે. સરકાર શું કરી રહી છે? નેરો ગેજ હોય એને મીટર ગેજમાં અથવા તો બ્રોડ ગેજમાં કન્વર્ટ કરી રહી છે. પાટા વચ્ચેની પહોળાઈ જેટલી વધારે એટલી રેલવેની સ્પીડ વધારે, એટલી રેલવે વધારે સ્પીડથી ચાલે, એટલા તમે વધારે સસ્પેન્શન, સારા સસ્પેન્શન વાળા પાટા નાખી શકો, જલ્દીથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકો. સરકાર આ કરી રહી છે. આ બંને વચ્ચે અંતર કેટલું હોય, બરાબર ને? સરકાર શું લેવા પહેલા નેરો નાખ્યા હતા ને પછી મીટર નાખી, બધી હિસ્ટ્રી છે, મેં સર્ચ કરી છે ગૂગલમાં, તમે સર્ચ કરશો તમને પણ મળી જશે. માલગાડીમાં મોસ્ટ ઓફ બ્રોડ ગેજ જ હોય, કારણ કે એ સ્પીડમાં કામ ચાલે એટલા માટે, બરાબર ને? એમાં પણ મોસ્ટ ઓફ બ્રોડગેજથી જ કામ ચાલે છે. એટલે આવી રીતે સરકાર શું કે ગેજ રૂપાંતરનો મતલબ આ કરવાનો કે નેરો ગેજ હોય તો મીટર ને મીટર ગેજ હોય તો બ્રોડ ગેજમાં સરકાર એને રૂપાંતર કરી રહી છે, જેથી રેલવે વધારે ને વધારે આધુનિક બને. બીજું સરકાર શું કરી રહી છે? રેલવેની મુસાફરી વધારે ને વધારે સલામત બને, સિક્યોર, સેફ બને. એના માટે સવલતો એટલે સગવડ ઊભી કરી છે. કઈ? દાખલા કે રેલવે કવચ નામની એક સિસ્ટમ શરૂ કરી છે કે જેમાં એક જ પાટા પર બે ટ્રેન જો હોય તો ઓટોમેટિક બંને ટ્રેનો સ્ટોપ થઈ જાય. એટલે પરિણામ શું આવે કે ટ્રેનો ભટકાય નહીં, હે ને? તો સરકારે બહુ બધી સિસ્ટમ્સ મૂકી રાખી છે, એના કારણે રેલવેની મુસાફરી વધારે ને વધારે સલામત બને. ઓકે, ઇલેક્ટ્રિક ગેજ, એટલે ભાઈ કીધું તો ખરા, ગેજમાં કોઈ નિબંધ માર ન કહેવાનો હોય. બે પાટા વચ્ચેના અંતરને ગેજ કહેવાય. 3 પ્રકારના આવે. નાનો ગેજમાં ધીમી ટ્રેન હોય, મધ્યમ ગેજમાં મધ્યમ હોય, ને બ્રોડ ગેજમાં ઝડપી ટ્રેન હોય. તો સરકાર શું કરી રહી છે? નાનામાંથી મોટું અને મોટામાંથી બ્રોડ ગેજમાં એનું રૂપાંતર કરી રહી છે. હાંકડા પાટાને હાદી ભાષામાં પોળા પાટા બનાવી રહી છે, જેથી ટ્રેનો વધારે ઝડપથી ચાલે. ઓકે, હાલ તો આ વસ્તુ ગેજ છે. આનું કોઈ ગુજરાતી નથી, મેં ગોત્યું પણ મને ન મળ્યું. ઓકે, ઇલેક્ટ્રિક ટ્રેન કઈ કહેવાય? આવશે હમણાં, શાંતિ રાખ. ચાલ, હાલો ત્યાર પછી નંબર 3, રેલવે સ્ટેશનોને આધુનિક સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. સરકાર ઓલરેડી કરી રહી છે. દાખલા કે રેલવે સ્ટેશનો મોસ્ટ ઓફમાં વાઈફાઈની સુવિધા છે. રેલવે સ્ટેશનોમાં પાણી, વોટર એટીએમ આપે છે, રેલવે નીર આપે છે, નાસ્તાની સુવિધા હોય છે. મોટી આંખે ઉડીને વળખે રેલવેની ખાસિયત કે રેલવેમાં ચોખ્ખાઈ બહુ સરસ મજાની હોય છે. એનાઉન્સ માટેના માઇક સિસ્ટમ મૂકી હોય છે જે લિટરલી તમને સંભળાય છે ચોખ્ખું. ડબ્બો કયા નંબરનો ડબ્બો ક્યાં ઊભો રહેશે એ તમને આપવામાં આવે છે, ડિસ્પ્લે ઉપર મૂકેલું હોય છે, હે ને? પ્લેટફોર્મના નંબર્સ આપેલા હોય છે, એટલે તમે ક્યાંય ભટકાવ નહીં આડા તેડા. આ બધી સુવિધાઓથી સર્જ કરવામાં આવે છે, એટલે કસ્ટમર, કોઈ પેસેન્જર રેલવે સ્ટેશન ઉપર જાય તો એને તકલીફ ન પડે. તો આ બધી સુવિધા હળવે હળવે સરકાર વધારી રહી છે. વાઈફાઈ નહોતું પહેલા, હવે સરકાર વધારે ને વધારે રેલવે સ્ટેશન ઉપર વાઈફાઈ આપી રહી છે. ઓકે, હાલો, સ્પીડ ઇસ્યુ છે જો કે એનું. રેલવેના ડબ્બાને, હાલો, સ્ટેશનોને આધુનિક બનાવે છે, રેલવેના ડબ્બાને પણ આધુનિક સુવિધાથી સુસજ્જ કરવામાં આવે છે, એટલે મુસાફરી આરામદાયક બને. ચાર્જિંગ માટેના પોર્ટ આપે છે, પંખા આપે છે, એસી વાળી ટ્રેનો આવે છે. હવે તો એસી વાળી ટ્રેનો આવે છે જેની અંદર તમને ફૂલ પેક એસી મળે. વોશરૂમની સુવિધા પણ આપવામાં આવે છે. ઘણા બધા હાઈ સ્પીડ વાળી ટ્રેન હોય, એમાં તમને વાઈફાઈની, ઇન્ટરનેટની સુવિધા આપવામાં આવે છે. આ બધી સુવિધાઓથી રેલવેના ડબ્બાઓને સજ્જ કરવામાં આવ્યા છે. એટલે જ્યારે કોઈ પેસેન્જર મુસાફરી કરે, દાખલા તરીકે તમે 3 ટાયર 2 ટાયર કે એવી રીતે કોઈ બુકિંગ કરાવ્યું હોય એસી વાળા કોચમાં, તો તમને ઓલું ચાદર આપી દે પાથરવા ઓઢવા માટે, હે ને? એટલે આ વસ્તુ છે એ તમને આપે છે. એટલે શું આ સુવિધા છે. ઘણી બધી ટ્રેનોમાં ખાવા પીવાની પણ સુવિધા આપે છે. તમને પૂછી દે તો પૈસા લે તમારી ભાઈ, મફતમાં ન આપે,
પણ તમને ખાવાનું પણ આપે. તમે જે માંગો એ તમને આપી દે અને પૈસા તમારે દઈ દેવાના. શરૂ ટ્રેનમાં તમને ખાવાનું આપી જાય આ લોકો. એટલે આવી રીતે સરસ મજાનું કામ ચાલે છે. ખાવા પીવા સુવાથી લઈ અને તમામ સુવિધાઓ રેલવેમાં વધારે ને વધારે કસ્ટમરને મળે એના માટે સરકાર છે પ્રયત્ન કરી રહી છે. ઓકે, રેલવેમાં ફર્સ્ટ ક્લાસ ન આવે દીકરા, રેલવેમાં 3 ટાયર 2 ટાયર એવી રીતના આવે. ઓકે, સર્ચ કરજો, મળી રહેશે. રેલવેનું વધુ ને વધુ સરકાર શું કરી રહી છે? વીજકરણ કરી રહી છે, જેથી મુસાફરી ઝડપી બને. જો પ્રિન્સ, અહીંયા તારો સવાલનો જવાબ આવ્યો. બરાબર. સરકાર શું કરી રહી છે કે અત્યારે મોટા ભાગની આપણી ટ્રેનો ડીઝલ એન્જિન વાળી ટ્રેનો છે. બાય ધ વે, એન્જિનના 3 પ્રકાર છે. 10માં તમે ભણીને આવ્યા છો. એક તો છે વરાળવાળી ટ્રેનો, કોલસાથી ચાલતી ટ્રેનો, કોલસાના એન્જિન વાળી ટ્રેનો. એના પછી આવી ડીઝલ એન્જિન વાળી ટ્રેનો, ડીઝલના આધારે ચાલે. અને અત્યારે આપણા ભારત દેશની મોટા ભાગની ટ્રેનો ડીઝલ એન્જિન વાળી ટ્રેનો છે. જો ઢુક 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 આમ શરૂ થાય, બરાબર ને, અને બહુ વાર લાગે સ્પીડ પકડતા, કારણ કે ડીઝલ એને એનર્જી જનરેટ કરતા વાર લાગે, આખી લાંબી લાંબી પ્રોસેસ થાય. સરકાર શું કરી રહી છે કે હળવે હળવે વધારે ને વધારે ટ્રેનો ઇલેક્ટ્રિક ટ્રેનો બનાવી રહી છે. એટલે ઇલેક્ટ્રિસિટીથી ચાલે એવી ટ્રેનો બનાવી રહી છે. શા માટે? કારણ કે ઇલેક્ટ્રિક ટ્રેનો કોલસા કે ડીઝલ વાળી ટ્રેનો કરતાં વધારે ઝડપી હોય છે. કારણ કે એમાં ઇલેક્ટ્રિક ટ્રેનમાં કોઈ પ્રોસેસ ન કરવાની, સીધી ઇલેક્ટ્રિસિટીને સીધી બળમાં જ વાપરવાની હોય, એન્જિનમાં જ. એટલે એમાં કોઈ પ્રોસેસ નહીં કરવાની, ફાસ્ટ સ્પીડ પકડે. આમાંના જેટલા પણ મિત્રો મેટ્રોમાં બેઠા છો એ મેટ્રો ઇલેક્ટ્રિક હોય છે અને ફટાફટ સ્પીડ પકડી લે, ફટાફટ ઊભી રહી જાય. ક્યારે તમને સ્પીડ પકડી લીધી ખબર ન પડે. એટલે ઝડપી છે મુસાફરી. એટલે ઇલેક્ટ્રિક ટ્રેનો મોસ્ટ ઓફ ઝડપી હોય છે. અને એનો ફાયદો શું બને? મુસાફરી ઝડપી બને. એટલે સરકાર વધારે ને વધારે ટ્રેનો ઇલેક્ટ્રિક બનાવી રહી છે, જેથી લોકો વધારે ઝડપથી મુસાફરી કરી શકે. રેલવે આગળ બીજું શું કર્યું છે? ટ્રેનોની જે વર્તમાન ઝડપ છે એમાં વધારો કરવાની કામગીરીની શરૂઆત કરી છે, જેથી બે સ્થળ વચ્ચેનું અંતર ઘટે અને મુસાફરો અને માલ વહન કરવાનો સમય પણ તમે બચાવી શકો. હવે અહીં સમજી લેવાનું, રેલવેની ઝડપ કઈ રીતે વધારી શકાય. બાય ધ વે, રેલવે ખાતાએ બધી ટ્રેનો માટે એક કોમન એસઓપી નાખી હોય કે ભાઈ આ અંતરથી આ અંતરની જે ટ્રેન છે એને મેક્સિમમ સ્પીડ આટલી જ રાખવાની. જે લોકો પાયલટ હોય, ટ્રેન ચલાવનાર, ઓકે, ટ્રેનની કેપેસિટી હોય જ વધારે ચલાવવાની, પણ એ સરકારના નિયમોના કારણે એ અમુક કિલોમીટર કરતાં વધારે સ્પીડથી ચલાવી શકે નહીં. એવા મર્યાદાનો ઓળંગી શકે, કારણ કે સરકારનો નિયમ છે. મર્યાદા ઓળંગે જો નુકસાન થાય તો જવાબદારી જે તે વ્યક્તિની આવે, રેલવે ખાતાની આવે, વોટેવર. એટલે સરકારે છે નોર્મ્સ મૂક્યા કે ભાઈ આના કરતાં વધારે સ્પીડ આ ટ્રેનની હોવી ન જોઈએ. આ એક્સપ્રેસ છે, આ એક્સપ્રેસની આટલા કરતાં વધારે મેક્સ સ્પીડ હોવી ન જોઈએ. સરકાર શું કરી રહી છે કે હળવે હળવે આપણે હમણાં જોયું તો ગેજ રૂપાંતર, એમાં પાટા વ્યવસ્થિત બનાવે, ગેજ રૂપાંતર વ્યવસ્થિત કરે અને એના આધારે રેલવેની જે ટ્રેનો છે ટ્રેનોને વધારે ઝડપથી ચલાવવાની સરકાર છૂટ આપી રહી છે. જેના કારણે રેલવેની ઝડપ વધે, ટ્રેનની ઝડપ વધે તો તમે એક અંતરેથી બીજા અંતરે વધારે ઝડપથી પહોંચી શકો. અહીંયા શબ્દ એવો વાપર્યો છે કે રેલવેને ઝડપી બનાવો તો બે સ્થળ વચ્ચેનું અંતર ઘટે. કઈ રીતે? તો કે ભાઈ કઈ રીતે? એટલે અહીંથી આમ અમદાવાદ તો કે નજીક આવી જાય? બિલકુલ નજીક ન આવે. આનો અંતર ઘટે તો કહેવા શું માંગે છે કે તમે એક સ્થળેથી બીજા સ્થળે અતિશય ઝડપથી પહોંચી શકો. સપોઝ તમે સુરતથી અમદાવાદ જો એટલે કોલસાવાળી ટ્રેનમાં કે ડીઝલવાળી ટ્રેનમાં જાઓ તો 3 કલાક થાય. ઇલેક્ટ્રિક ટ્રેનમાં જાઓ તો 1.5 કલાકમાં પહોંચી જાઓ. બુલેટ ટ્રેનમાં 1 કલાકમાં પહોંચી જાઓ. તો બુલેટ ટ્રેનમાં 1 કલાકમાં પહોંચો છો, ડીઝલવાળી ટ્રેનમાં 3 કલાકમાં પહોંચો છો. તો 3 કલાકના બદલે 1 કલાકમાં પહોંચ્યા તો 2 કલાક તમારા બચ્યા. સમય ઘટી ગયો. અંતર ઘટે એટલે આપણે શું સમજવું? સમય ઘટી ગયો. બરાબર, સમય બચાવી શકો અને એ 2 કલાક તમે તમારા અન્ય કોઈ કામમાં વાપરી શકો. મોટો ફાયદો. એટલે બે સ્થળ વચ્ચેનું અંતર ઘટે, ઇટ મીન્સ કે બે સ્થળ વચ્ચેની મુસાફરી કરવાનો સમય ઘટે. અને એના કારણે એવું કહી શકો ભાઈ અમદાવાદ તો નજીક આવી ગયો. હવે કેમ? કારણ કે 1 કલાકમાં અમદાવાદ, તો એ નજીક આવી ગયું. ઇટ મીન્સ કે તમે 1 કલાકનો સમય કાઢીને તરત અમદાવાદ પહોંચી શકો છો, એમ એવું સમજવાનું. તો એ સરકાર કરી રહી છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, ટેલ્ગો ટ્રેન અને બુલેટ ટ્રેન. બરાબર, ટેંગો નહીં પણ ટેલ્ગો ટ્રેન છે. આ ટેલ્ગો ટ્રેન છે જાપાનનું છે અને બુલેટ ટ્રેન છે અમદાવાદ મુંબઈનો. તમને ખબર હશે બધાને. એ આખો પ્રોજેક્ટ છે સરકારનો, તૈયાર થઈ રહ્યો છે અને ચાલશે એટ અ ટાઈમ જે તે સમયે. પણ ટેલ્ગો ટ્રેન અને બુલેટ ટ્રેન એ આધુનિકીકરણનું સ્વરૂપ છે એમ તેમ કહી શકો તો ચાલે. અને બંને એવી ટ્રેનો છે કે જેના આધારે આપણે, આ નવી ટ્રેનો છે, નવા પ્રકારની ટ્રેનો છે. બસ આ નામ છે ટેલ્ગો. ઓકે, નામ છે, ખબર નહીં આમાં વિશેષ શું છે. મે બી આ પણ ઇલેક્ટ્રિક ટ્રેન હશે અને આધુનિક સુવિધાવાળી ટ્રેન હશે. ઓકે, પણ આ બુલેટ ટ્રેન તો આપણે વર્ષોથી નામ સાંભળી રહ્યા છે, ખબર નહીં ક્યારે ચાલતી શરૂ થશે. ઓકે, તો આવી રીતે આ ટ્રેનો છે સરકાર લાવી રહી છે ભારતમાં. મેટ્રો આવી ગઈ છે મોસ્ટ ઓફ શહેરોમાં. કોલકાતામાં છે, દિલ્હીમાં છે, મુંબઈમાં છે, અમદાવાદમાં આવી ગઈ છે, નવા અમારા સુરતમાં બની રહી છે. ઓકે, એટલે મેટ્રો ટ્રેન આમાં લખ્યું નથી પણ એ પણ એક આધુનિકીકરણનું સ્વરૂપ કહેવાય કે વધારે ને વધારે આધુનિક સુવિધા
રેલવે ખાતું આપણા સુધી પહોંચાડી રહ્યું છે અને આપણા વિકાસ માટે કામ કરી રહ્યું છે. ઓકે, તો કોઈ પ્રશ્ન હોય તો ફટાફટ બોલી દો, નહીતર પછી આપણે અહીંથી શરૂ કરીએ. સર, ઉદ્યોગ ક્ષેત્રમાં ટ્રેનના ડબ્બાને બધું પણ ઉત્પાદન થાય ત્યારે પણ રોજગારી ઉદ્ભવે ને? બિલકુલ ઉદ્ભવે, મફતમાં થોડા ડબ્બા બને છે. ટ્રેનની મેક્સિમમ સ્પીડ કેટલી હોય તો બેટા સરકારને ખબર, ટ્રેનના આધારે નક્કી થાય. ઓકે, હાલો. આ કેટલા માર્ક્સમાં પૂછાઈ શકે? 6 મુદ્દા છે, મેક્સિમમ 3 માર્ક્સમાં પૂછાઈ શકે. ઓકે, બાકી તો પછી રેલવે ક્ષેત્રના પડકારો જે છે અને પેટ્રોલિયમ એ આપણે આવતીકાલે ભણશું. ઓકે, તો મળીએ આવતીકાલે 7:15 વાગ્યે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. ટાટા બાય બાય.